મોટી કુકાવાવના સરપંચ પર કિન્નાખોરી રાખી આ ગુનો નોંધાવેલ હાઈકોર્ટ દ્વારા આ ગુનો ખોટો કરી તદ્દન રદ કરાયો. મોટી કુકાવાવના સરપંચ પર કિન્નાખોરી રાખી આ ગુનો નોંધાવેલ હાઈકોર્ટ દ્વારા ગુનો તદ્દન ખોટો સાબિત કરી ગુનો રદ કર્યો. મોટી કુકાવાવના સરપંચ સંજય વી લાખાણીએ જણાવ્યા અનુસાર તારીખ 20/1/2024ના રોજ એમના પર આઈપીસી કલમના આધારે 376, 376(2), 504, 506 ના આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે તેમના આગોતરા જામીન મળે ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે એફઆઈઆર ક્રોસિંગમાં ગયેલ તે નામદાર કોર્ટે આ ગુનાની તપાસ કરી જે યોગ્ય સબૂત પુરાવા કરે જે સબૂતના આધારે જે પોલિટિક જે સ્ટન્ટ ઊભો કરીને ઇસ્યુ ઊભો કરેલ હતો તે મારી આ ફરિયાદ આધારે જે ગુજરાત નામદાર હાઈકોર્ટ તદ્દન આ ફરિયાદ ક્રોસિંગ તારીખ 8/1/2025ના રોજ આ એફઆઈઆર તદ્દન રદ રહેલ છે તે બદલ ગુજરાત નામદાર હાઈકોર્ટને તેમજ સરપંચ સંજયભાઈ વી લાખાણીએ આભાર વ્યક્ત કર્યો. તેમજ મારી ઉપર આ રાજકીય કિન્નાખોરી રાખી આ ગુનો નોંધાવેલ હતો. અમારી ઉપર તે આ ગુનો તદ્દન ખોટો સાબિત કરી ગુનો રદ કરેલ હતો. ત્યારે સરપંચ સંજય વી લાખાણીએ સંવિધાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. વંદે માતરમ. ભારત માતા કી જય. હું સરપંચ સંજયભાઈ લાખાણી, ગ્રામ પંચાયત કુકાવ મોટી. તારીખ 20/1/2024ના રોજ જે મારા ઉપર આઈપીસી કલમોના આધારે 376, 376(2), 504, 506 ના તહેત જે ગુનો નોંધવામાં આવેલ હતો તેમને મને આગોતરા જામીન મળે ત્યારબાદ અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ પાસે એફઆઈઆર અમારી કોશિંગમાં ગયેલા હતા. તે નામદાર કોર્ટે આ ગુનાની તપાસ કરી યોગ્ય જે તેમના સબૂત પુરાવાના આધારે તેમજ જે પોલિટિકલ એક સ્ટન્ટ ઊભો કરી અને જે ઇસ્યુ બનાવેલો હતો તે મારી આ ફરિયાદને ગુજરાત નામદાર હાઈકોર્ટે તદ્દન આ ફરિયાદને કોશિંગ તારીખ 8/1/2025ના રોજ આ એફઆઈઆરને તદ્દન રદ કરેલ છે. તે બદલ નામદાર ગુજરાત હાઈકોર્ટ કોર્ટને તેમજ હું આ કાનૂન વ્યવસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે મારી ઉપર રાજકીય કિન્નાખોરી રાખી અને આ ગુનો નોંધાવેલો હતો મારા ઉપર તે ગુનાને તદ્દન ખોટો સાબિત કરી અને ગુનો રદ કરેલ છે. તે બદલ હું સંવિધાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.